આજે અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખની નવનિયુક્તિ કરવામાં આવી હતી। પ્રમુખ તરીકે ધારીના અતુલ કાનાણીને જવાબદારી સોંપવામાં આવી। અતુલ કાનાણી અગાઉ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના ભરત બોગરા, રાજેશ ચુડાસમા, રાજેશ શુક્લા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। અતુલ કાનાણીની વરણી કરવામાં આવી। ભાજપ પ્રમુખના નિયુક્તિ સમયે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ અતુલ કાનાણીએ શુભ ચોઘડિયામાં પદભાર ગ્રહણ કર્યો છે। શું ભાજપના આંતરિક વિવાદોનું નિરાકરણ લાવી શકશે ખરા? અને જિલ્લા ભાજપના તમામ કાર્યકરો અને આગેવાનો સાથે રાખીને ચાલવાનો વિશ્વાસ આપ્યો હતો અને જે કાર્યકર્તાઓ અને નેતાઓ નારાજ થયા છે તે નેતાઓને સાથે રાખી સંકલન કરી અમરેલી જિલ્લાનો વિકાસ કરવામાં આવશે। જો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જો કોઈ આપ્યા હોય તો તે છે અમરેલી જિલ્લાએ આપ્યા છે। અમરેલી જિલ્લાએ અનેક દિગ્ગજ નેતાઓને આપ્યા છે, ત્યારે હવે નવા જિલ્લા પ્રમુખ અમરેલી જિલ્લાના વિકાસ માટે શું કરે છે તે જોવાનું રહ્યું। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। આજે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના બધા જિલ્લાઓમાં જે ઘણા સમયથી બૂથથી લઈ અને રાષ્ટ્રીય સ્તર સુધીની ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી પ્રક્રિયાના સંગઠન પર્વની પ્રક્રિયા ચાલુ હતી। બૂથ ઇન્ચાર્જોની નિમણૂક કરવામાં આવી, મંડળ ઇન્ચાર્જોની નિમણૂક કરવામાં આવી, ત્યારબાદ જિલ્લા અધ્યક્ષો અને પછી પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય અધ્યક્ષ, એવી રીતે સમગ્ર પ્રક્રિયા છે। એના ભાગરૂપે આજે અમરેલી જિલ્લામાં નવા પ્રમુખ તરીકે, નવનિયુક્ત પ્રમુખ તરીકે અતુલભાઈ કાનાણીની નિમણૂક કરવામાં આવી છે। મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં સંગઠનની દૃષ્ટિએ હંમેશા અમરેલી એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને આવનારા સમયમાં અતુલભાઈ અને ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓના જે કામ કરવાની એમની પદ્ધતિ છે, એમના નેતૃત્વમાં અમરેલી જિલ્લો સંગઠનાત્મક રીતે અને આગળ વધશે એવો મને વિશ્વાસ છે। ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ આજે જ્યારે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એક નાના કાર્યકર્તા તરીકે મારી જે વરણી કરી છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ, એવા જ સંગઠન મહામંત્રી રત્નાકર સાહેબ સહિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના શીર્ષ નેતૃત્વ, સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો ટીમનો હું આભાર વ્યક્ત કરું છું। આગામી સમયમાં સંગઠનના કાર્યકર્તાઓને સાથે લઈ અને અમરેલી જિલ્લા ભાજપનો સારામાં સારો દેખાવ રહે, સારામાં સારી કામગીરી રહે, લોકો વચ્ચે જઈને લોકોના કામો સરળતાથી ઉકેલ આવે, સંગઠનનું કામ સરળ રીતે પૂરું થાય એવા સંપૂર્ણ મારો પ્રયત્ન રહેશે। સારામાં સારી ટીમ બનાવી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક ઉભરી આવે સારામાં સારો કાર્યકર્તા તરીકે, એવી અમારી પ્રાયોરિટી છે, પ્રાથમિકતા છે। ભાજપનો આંતરિક વિવાદ છે, એને લઈને ડેમેજ કંટ્રોલને શું કરશો? ભારતીય જનતા પાર્ટીના બધા જ આગેવાનો સાથે છે, કોઈ વિવાદ જેવું છે નહીં। બધા જ આગેવાનોના આશીર્વાદ છે અમને અને બધાને સાથે લઈને, બધાના આશીર્વાદ લઈને ભારતીય જનતા પાર્ટીના કામો અમે કરવાના છીએ।